અમારા માટે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં કમળ મહત્વની વસ્તુ છે. ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે કમળને જીતાડવું એ અમારું એક લક્ષ્ય હોય. કઈ બોલવાનું થતું જ નથી, પ્રજા જ બોલે છે. બધું કમળ જ છે જે છે. 2015માં પણ ખૂબ જ મહેનતથી જે પણ અમને ભાજપ સરકારે કામ સોંપેલા છે કરેલા છે. અત્યારે પણ અમે આ બીજી જ વખત પણ હતા. બહુ જ ખુશી થઈ કે કંઈ નહોતું તમને આપેલી ત્યારે લોકોના પ્રશ્નો જે પણ કંઈ પ્રશ્નો હશે એ સોલ્વ કરી. તો બોર્ડના નાગરિકો છે એ તમને સેવક તરીકે વધારે કહેવાનું પસંદ કરશે કે એક નેતા આવ્યા એવું કહેવાનું વધારે પસંદ કરશે? તમને ગમશે સેવક તરીકે કહેશે તો વધારે કે અમે એમના કામો જ કરશું. મહિલાઓ માટે એમને એ જોબ મળે એવી પગભર આત્મનિર્ભર થાય એવા પ્રયત્ન. રિએક્શન તો એવું ખરેખર એક સપનું જ લાગ્યું હતું પહેલાં તો, કે હું ખરેખર આ જોઉં છું એ સાચું છે ખોટું છે. પણ એક બોર્ડ માટે એવી એક વાત છું કે અત્યાર સુધી અમે કામો કરેલા જ છે. કારણ કે હું 2 ટર્મ મહામંત્રી રહી ચૂક્યો છું અને કોર્પોરેટરો અને અમારી સંગઠનની ટીમ સાથે રહી અને ઘણા બધા વિકાસના કામો કરેલા છે. અને હજી પણ અમે આ વોર્ડમાં ઘણી બધી વિકાસના કામો લઈ આવ્યા છીએ. જેમ કે એક કોમ્યુનિટી હોલનું નવીનીકરણ, શાક માર્કેટનું નવીનીકરણ, એક ડીઆઈ પાઇપલાઇનનું કામ, એવા ઘણા બધા વિકાસના રોડ રસ્તાના કામ લઈ આવેલા છે. ને હવેના કામ અમારા એ છે કે એને પૂરા કરવા. બોર્ડમાં કોમ્યુનિટી હોલનું નવીનીકરણ લઈ આવ્યા છે, બગીચો આવી ગયો છે, પ્લસ શાક માર્કેટનું નવીનીકરણ અને જે કાંઈ ડીઆઈ પાઇપલાઇન છે જે અત્યારે ગંદા પાણીની જે થોડી ફરિયાદો હતી તેના માટેની ડીઆઈ પાઇપલાઇનનું કામ ચાલુ કરાવી દીધેલું છે. અમારા મનમાં એક જ હતું, અમારા મનમાં કમળ જ હોય. જે કોઈ ઉમેદવાર આવે એ અમારા માટે ઉમેદવાર કમળને જીતાડવા માટેની અમારી જિજ્ઞાસા હોય. અમે તો અમારા કામે લાગી ગયા હતા, ઓલરેડી કાર્યાલય ખોલવાના કામમાં લાગી ગયેલા હતા કે ટિકિટ આવે કે ન આવે, પણ અમારા જે કંઈ ઉમેદવાર આવે એને અમારે જીતાડવા થનગની રહ્યા હતા. અમારા માટે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં કમળ મહત્વની વસ્તુ છે. ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે કમળને જીતાડવું એ અમારું એક લક્ષ્ય હોય. પહેલી તો વાત એ કહું, ભારતીય જનતા પાર્ટીમાં એવું કોઈ નથી હોતું કે મારે ફરીથી ચૂંટાવવું. એક વ્યવસ્થાના ભાગરૂપે અને અમને એક પ્રતિનિધિ તરીકે નહીં, કોઈ નેતા તરીકે નહીં, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે એક જવાબદારી સોંપવામાં આવે છે કે પ્રજાલક્ષી કામ કરવા માટે. અને તમારો બીજો પ્રશ્ન છે કે કયું કામ, તો અમારા વિસ્તારમાં એક કામ મંજૂર થઈ ગયું છે, પેડક રોડ, જે અમારે ગૌરવ પદ તરીકે લઈ આવવાનો, જે રાજકોટમાં નંબર 1 અમે લઈ આવશું. અને અમારા સાથી કોર્પોરેટર મુજુબેન હરેશભાઈ દેતરિયા જે મારી બાજુમાં છે, અમે આ વોર્ડમાં જેમાં અનિલભાઈ કીધું બાળકો નિરાતે આરામથી વાંચન કરી શકે એના માટે લાઇબ્રેરી કાર્યરત છે. આરોગ્ય કેન્દ્રનું અમે નવીનીકરણ કર્યું છે, એ પણ હાલમાં કાર્યરત છે. ઓફિસનું કામ ચાલુ છે. નવી ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશન 26 કરોડના ખર્ચે નવું બને છે. આપ જાણો છો ત્યાં આપને પ્રશ્ન પૂછ્યો કે બાકીના વોર્ડમાં ક્યાંય ન હોય. રાજકોટમાં લાયન સફારી પાર્ક બને છે, જેના માટે લોકોને ગીરમાં ધક્કો ખાવો પડતો નહીં. ખાલી રાજકોટમાં એમને નેચરલી સિંહના દર્શન થઈ શકે. ખોટું નથી, તમારે અમારા રણછોડનગરમાં વોર્ડ નંબર 6 માં આવી જવાનું. મહિલાઓ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે, જેના અમે મહિલાઓ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વાહક બનીશું. એ યોજનાઓનો લાભ દરેક મહિલાઓ સુધી પહોંચી શકે એના માટે મેં વોર્ડ નંબર 6 ને લઈને ડ્રીમમાં મુખ્ય કામો મેં તમને કહી દીધા. એક અમારા વોર્ડમાં છેવાડાનો વિસ્તાર, માંડા ડુંગર વિસ્તાર આવે, ત્યાં મને એવી એક ઈચ્છા છે કે અહીંયા મીડિયમ વર્ગના લોકો વધારે વસવાટ કરે છે, તો અહીંયા કોમ્યુનિટી હોલ થાય, જેથી કરીને એ લોકોને પાર્ટી પ્લોટ કે એવું અત્યારે કાંઈ રાખવાનું કે એવું ખર્ચ પોસાયું ન હોય તો કોર્પોરેશનનો અદ્યતન કોમ્યુનિટી હોલ બને તો એ લોકોને ક્યાંય બીજે દૂર જવું ના પડે. શ્રીરામ પાર્કમાં ગોકુળ વિદ્યાલય બાજુવાળી શેરીમાં અમે ગયા જ વર્ષે સ્ટ્રોંગ વોટર લાઇનનું કામ કરી નાખ્યું. એક જ સોસાયટીમાં પ્રશ્ન હતો અને એક મૈકા મેઇન રોડ પર હતું, જેકે પાર્ક ને માધવ વાટિકા પાસે, ત્યાં પણ સ્ટ્રોંગ વોટર લાઇનનું કામ પૂર્ણ કરેલું છે. એક હેલો ક્વેશ્ચન પરેશભાઈ, તમને લોકો સેવક તરીકે ઓળખી વધારે ગમશે કે ચલો કોર્પોરેટર પરેશભાઈ એવા એવું વધારે ગમશે? બિલકુલ સેવક છે તો જ મને મજા આવશે. થેન્ક યુ વેરી મચ. આ હતા આપણા વોર્ડ નંબર 6 ના ઉમેદવારો છે અને આપણે બી એવી શુભકામના કરી કે 4 લોકો જીતે અને આવા ને આવા કામ કરે. ભારત માતા કી જય.
રાજકોટમાં તો રાજકોટમાં લાયન સફારી પાર્ક બને છે જેના માટે લોકોને ગીરમાં ધક્કો ખાવો પડતો ને એ ખાલી રાજકોટમાં એમને નેચરલી સિંહના દર્શન થઈ શકશે. તો એવું ખોટું નથી કે હવે મારે ઈ જોવા માટે ગીર તો નહીં જ જવું પડે. નહીં, બિલકુલ ખોટું નથી. તમારે અમારા રણછોડનગરમાં વોર્ડ નંબર 6 માં આવી જવાનું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.